સર્વે ગીતા પ્રેમી સાધકોને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ. સ્વૈરવિહાર ગ્રુપમાં સેજલબેને સરસ વિષય પસંદ કર્યો છે, આપણા ઉપર પ્રભુની કૃપા. ચોરાસી લાખ યોનિ છે, એમાંથી પ્રભુ કૃપાએ જ માનવ દેહ મળે છે. એ પ્રભુની સૌથી મોટી કૃપા. ભારત જેવી પવિત્ર ભૂમિમાં જન્મ થયો છે, એ પ્રભુની કૃપા. સનાતન ધર્મમાં જન્મ થયો છે, એ પ્રભુની કૃપા. સારા માતા પિતા મળ્યા, સારા સંતાનો, સારા ભાઈ બહેનો મળ્યા, એ પ્રભુની કૃપા. સારા મિત્રો મળ્યા, એ પ્રભુની કૃપા. સારો સત્સંગ મળ્યો, એ પ્રભુની કૃપા. આપણા હાથે જે કંઈ સદકાર્ય થાય છે, એ પ્રભુ કૃપાએ જ થાય છે. આપણે જે કંઈ કરીએ છીએ, સદકાર્ય, સદવિચાર, એ પ્રભુ કૃપાએ જ થાય છે. પ્રભુની કૃપા તો અસીમ છે અને અકારણ છે. એટલે પ્રભુની કૃપા તો આપણા ઉપર છે. એથી આગળ હવે આપણે જોવાનું છે કે ભગવાનના આપણે પ્રિય કઈ રીતે થઈએ. જ્યારે પ્રભુ આટલી બધી કૃપા કરે તો આપણું પણ કાંઈક કર્તવ્ય બને કે નહીં. એટલે ભગવાને 12મા અધ્યાયના 13-14 શ્લોકમાં કહ્યો છે કે આ પ્રકારનો મારો ભક્ત મને પ્રિય છે. તો આપણે 12મા અધ્યાયનો 13 અને 14 શ્લોક જોઈએ. અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર કરુણ એવ ચ નિર્મમો નિરંકાર સમ દુઃખ સુખ ક્ષમી સંતુષ્ટ સતતં યોગી યતાત્મા દ્રઢ નિશ્ચય મય્ય અર્પિત મનોર્બુદ્ધિર યો મદભક્ત સ મે પ્રિય. જે સર્વભૂતોમાં દ્વેષભાવ વિનાનો, વિના સ્વાર્થે સૌનો પ્રેમી અને કોઈ પણ હેતુ વિના દયાભાવ રાખનારો છે, તથા મમત્વ વિનાનો, અહંકાર વિનાનો, સુખ દુઃખોની પ્રાપ્તિમાં સમ અને ક્ષમાશીલ છે. એટલે કે અપરાધ કરનારને પણ અભય આપનારો છે. તથા જે યોગી નિરંતર સંતુષ્ટ છે, મન ઇન્દ્રિયો સહિત શરીરને વશમાં કરી રાખેલ છે અને મારામાં દ્રઢ નિશ્ચયવાળો છે, એ મારામાં અર્પેલ મનબુદ્ધિવાળો મારો ભક્ત મને પ્રિય છે. તો હવે આપણી એ ફરજ બને છે કે આપણે ભગવાનના પ્રિય ભક્ત થવા માટે અહીં બતાવેલા જે ગુણ બતાવ્યા, જે ભાવ બતાવ્યા છે, એ આપણામાં કંઈ ને કંઈક અંશે હશે, કશુંક નહીં પણ હોય. ધારો કે સુખ દુઃખની પ્રાપ્તિમાં સમ રહેવું, ક્ષમાશીલ રહેવું, ઘણીવાર આપણાથી ના પણ થતું હોય, પણ આપણી નજર સમક્ષ આ લક્ષ્ય રાખીએ તો ભગવાન તો કૃપા કરીને ભગવાને કહેલું જ છે કે
આપણે થોડા પણ આગળ વધીએ ને તો ભગવાન આપણને આગળ લઈ જશે, પાછા તો નહીં જ પડવા દે. એટલે આ ગુણો આપણી નજર સમક્ષ રાખીને એમાં આપણે કાંઈક આગળ વધવું જ છે નક્કી કરી લઈએ તો ભગવાનની કૃપા સામે ભગવાનને કોઈ બદલો આપવાની તો વાત જ ના હોય. પણ આપણી ફરજ બને છે કે ભગવાને આટલી કૃપા બનાવી તો આપણે ભગવાનના પ્રિય ભક્ત થવા માટે, અને ભગવાને પોતે બતાવ્યું કે કોણ મારો પ્રિય ભક્ત છે, તો બસ આ ગુણોને લક્ષ્યમાં રાખી એ પ્રમાણેનું આપણા કર્મો, અત્યારે તો આપણા ભાવ શરૂ કરી દો કે આ ભાવ મારે છે. ભાવ કર્યા તો આગળ એમાં થશે 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 અને થશે જ. તો ચલો આપણે એ તરફ ગતિ કરવાની શરૂઆત શુભચ્છ શીઘ્રમ કરી દઈએ. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ શ્રી કૃષ્ણ શરણમ મમ, ઓમ શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.